નમસ્કાર દર્શકો, હું ચાંદની પટેલ સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે અમારી ટીમ અહીં જામનગર જિલ્લામાં આવી છે. અહીં સંત રામપાલજી મહારાજનો એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે. તો સત્સંગમાં શું આયોજન કરવામાં આવેલું છે અને તેમના અનુયાયીઓનું શું માનવું છે કે સત્સંગમાં શા માટે જવું જોઈએ અને સત્સંગ શા માટે કરવો જોઈએ, તો તેના વિશે માહિતી આપણે સત્સંગ હોલમાં જઈને લઈશું. सतनाम के लिए करते हैं काजल मिलाकर कोरे सतनाम को पढ़े देखिए संत मत प्रकाश मेरा बाबा ने मशीन पंजाब और ये गोप्सेंस पेपर लिक्विड अब यहाँ सतनाम को ये सतलोक के તો આપણે હવે એમના અનુયાયીથી માહિતી લઈશું કે સત્સંગમાં શું તમને જ્ઞાન સાંભળવા મળે છે અને શું તમે એનું પાલન કરો છો અને સત્સંગથી શું લાભ મળે છે તેના વિશે આપણે માહિતી લઈશું. નમસ્કાર સત્સાઈ. તમારું નામ શું છે? મારું નામ મનીષ દાસ છે. તમે ક્યાંથી આવો છો? જામનગરનો જ નિવાસી. તો સર, અત્યારે આપણે જોઈએ કે સમાજનું એમ કે અધપતન થઈ રહ્યું છે, તો એમ કે તેના પુનરુત્થાન માટે થઈ અને એ આધ્યાત્મિકતા શું જરૂરી છે, એમ આધ્યાત્મિકતાથી શું સમાજનું પુનરુત્થાન થઈ શકે છે, એમ તો તમારા ગુરુ તેના વિશે શું તમને જ્ઞાન આપે છે? સત્સાઈ બેન, અમારા ગુરુજીનું જ્ઞાન અનમોલ છે. અત્યારના સમયની અંદર સમાજ એટલો બધો ખરાબ તો ન કહી શકે, એકદમ ખરાબ થઈ ગયો છે. દારૂ પીવું, ન ખાવાનું, મટન ખાવું, માંસ મદિરા પાન કરવા, કોઈનું ખોટું લઈ લેવું, કોઈનું નુકસાન કરી નાખવું, આ બધું સમાજની અંદર અત્યારે બહુ વધી ગયું છે. આનો એક જ રસ્તો છે, અમારા ગુરુજીનું જ્ઞાન. અમારા ગુરુજીના રસ્તે આવી જાવ એટલે આખો સમાજનો એકદમ સુધારો આવી જાય છે. હું ખુદ બધું ખાતો, તમાકુ ખાતો, અસલ વસ્તુ મને ખબર નહોતી. અહીંયા આવીને મને ખબર પડી કે ગુરુજીના જ્ઞાન સાંભળી, ગુરુજીનો આદેશ, ગુરુજીનો શિષ્ય બન્યો પછી મેં અત્યારે હું ખુદ તમાકુ ખાતો, મારો અત્યારે છોડી ગયો. રોજના 200 રૂપિયાના મસાલા ખાતો હતો, અત્યારે કટતોય નથી. તમાકુ કોઈ મારી બાજુમાં ખાય ને તોય મને મજા નથી આવતી. હવે અમને બીજું કે અત્યારે મારા ઘરની અંદર બી એને વાતાવરણ એકદમ શાંતિ થઈ ગયું. પેલા મારા ઘરની અંદર શાંતિ જેવું લાગતું, એ હવે શાંતિ, એકદમ શાંતિ થઈ ગઈ. અને મેં એને ઘણી બધી ભક્તિ કરીને જોઈ લીધી, મને ક્યાંય રાહત નથી. અહીંથી મને રાહત. ધન્યવાદ. તો આવી જ રીતે આપણે એમ કે બીજા તેમના અનુયાયીઓ છે તેમની પાસેથી પણ માહિતી લઈશું. નમસ્કાર. સત્સાઈ. તમારું નામ શું છે? કરશનદાસ. સત્સંગમાં આવવું શા માટે જરૂરી છે? સત્સંગમાં આવવા માટે આત્મ કલ્યાણ પૂર્ણ મોક્ષ ગતિનો માર્ગનું સદગુરુદેવે બધું બતાવ્યું છે કે આપણા બધા ધર્મના શાસ્ત્રો ખોલી અને અંગ્રેજીથી બતાવે છે. સમજ્યા? બધા જે કુરીતિઓ આ તે જે પણ નશામુક્ત જે આ કઈ રીતના બધું શું છે એ બધું ભગવાન ધર્મશાસ્ત્રમાં બતાવે છે. જી ધન્યવાદ. કે તમે જોઈ શકો છો દર્શકો કે જે આટલા બુઝુર્ગ છે, કહેવાય ને કે પાકા ઘડે કાંઠા ન ચડે, પણ આ જ્ઞાન તે સમજેલા છે. તો એવું નથી, તે પણ એમ કે સત્સંગ શું છે, સત્સંગમાં શા માટે આવવું જોઈએ તેના વિશે એમ કે તે માહિતી એને સરળ રીતે બતાવી છે કે સત્સંગનું શું મહત્વ છે. તો દર્શક મિત્રો, આપણે જોઈએ કે આવી જ રીતના એમ કે આપણી સાથે બીજા પણ અન્યાયીઓ જોડાયેલા છે, તો તેમની પાસેથી પણ બીજી માહિતી લઈશું. નમસ્કાર. નમસ્કાર. સત સાહેબ. તમારું નામ શું છે? મારું નામ છે પ્રવીણ દાસ. તમે ક્યાંથી આવો છો? હું લાલપુર તાલુકાના સેવક ભરૂડિયાથી આવું છું. તો કહેવાય ને કે સત્સંગમાં આવવાથી સર તમને શું લાભ મળે છે? સત્સંગમાં આવવાથી પરમાત્મા તત્વની જાણકારી થાય. કોણ ભગવાન છે, ક્યાં રહીએ છે, કેવા છે, કોણે જોયા છે. અમારા ગુરુજીએ બતાવ્યું કે કબીર સાહેબ ભગવાન છે. શાસ્ત્રોની અંદર પ્રમાણ બતાવ્યું કે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ છે, એ કરવાથી જીવને મોક્ષનો માર્ગ છે. ને આવવું જરૂરી એટલા માટે છે કે માનવ જીવન આપણે 84 લાખ યોની ફરી અને એકવાર ભગવાન આપણે માનવ દેહ આપે, તેમાં આપણે સત્કર્મ કરી અને પરમાત્મા તત્વની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કલિયુગની અંદર જો કરવા જેવું હોય ને તો પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનો આધાર. જી ધન્યવાદ. સાહેબ. કે આવી જ રીતે આપણી સાથે એમ કે બીજા અનુયાયીઓ પણ જોડાયેલા છે, તો આપણે તેમને પણ પૂછીશું અને તે માહિતી લઈશું.
નમસ્કાર સર. નમસ્તે જી. તમારું નામ શું છે? મારું નામ અમૃતદાસ છે. સર, એવું પણ સાંભળ્યું છે કે તે દહેજ મુક્ત શાદી પણ કરાવે છે, તો દહેજ મુક્ત શાદી એટલે કેવી રીતનું એમ? જે દહેજ મુક્ત શાદી એટલે કે તમે જેમ કે લગ્ન કે છે અમારા ગુજરાતમાં એને કહે છે લગ્ન કહેવામાં આવે છે. જે લગ્ન કરવામાં આવે છે તે લગ્નના 1 રૂપિયો લેવાનો નહીં પણ 1 રૂપિયો દેવાનો નહીં. કેમ કે સંત રામપાલજી મહારાજ એમ કહે છે જે પિતા તેની પુત્રી જેમ કે જેની દીકરીને આપી દે છે તો પછી એમાં દહેજ આપણે લેવું ના જોઈએ. એથી વિશેષ કોઈ વસ્તુ નથી. જી, धन्यवाद. સત્સાય. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉयड ऐप।